સાવલી સ્થિત કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું। જિલ્લા કક્ષાનો આ 60મો બાળ વિજ્ઞાન મેળો જેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે કરવામાં આવ્યું। વડોદરા જિલ્લામાં બાળ વૈજ્ઞાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપતું જિલ્લાનું 60મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સાવલી ખાતે યોજાયું। ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તંત્રના સંયુક્ત આયોજનથી આ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કર્યું। મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિડા, વિવિયાના પાવરટેક લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર નિદેશ ચૌધરી તેમજ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી અમદાવાદના જનરલ મેનેજર ડોક્ટર કલેશ પરિમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉદ્ઘાટન સમયે STEM એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ આધારિત શિક્ષણ પર વિશેષ ભાર મુકાયો। મુખ્ય અતિથિઓએ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિ વિકસાવવા, નવીન વિચારો સાથે પ્રયોગાત્મક અભિગમ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા। આ વર્ષના પ્રદર્શનનું મુખ્ય થીમ હતું STEM ફોર વિકસિત એન્ડ આત્મનિર્ભર ભારત, અર્થાત વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM શિક્ષણ। પ્રદર્શનમાં જિલ્લાની 120 જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાના 240 વિદ્યાર્થીઓ, 120 શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો। વિદ્યાર્થીઓ દ્વારા કુલ અલગ અલગ 120 વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેના 5 મુખ્ય પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ અલ્ટરનેટિવ્સ ટુ પ્લાસ્ટિક્સ, ગ્રીન એનર્જી, ઇમર્જિંગ ટેકનોલોજી અને રિક્રિએશનલ મેથેમેટિકલ મોડલિંગ, હેલ્થ, હાઇજીન અને વોટર કન્ઝર્વેશન, આ સાથે રિડ્યુસિંગ પ્લાસ્ટિક પોલ્યુશન વિષય પર વિશેષ સેમિનાર પણ યોજાયો, જેમાં પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક ઉપયોગ ઘટાડા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। ઉપસ્થિત તમામ મહેમાનોએ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટની પ્રશંસા કરી અને આ કૃતિઓ માત્ર વૈજ્ઞાનિક સમજણ નહીં પરંતુ સામાજિક જવાબદારી અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે તેમ જણાવ્યું। આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મક વિચારશક્તિ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું પણ જણાવાયું। વડોદરા જિલ્લામાં બાળ વૈજ્ઞાનિક પ્રતિભાને નવી દિશા આપતું આ પ્રદર્શન આવનાર સમયમાં વૈજ્ઞાનિક વિકાસ માટે એક મજબૂત પાયો પુરવાર થશે। मैडम हाँ साइंस सिटी खूब हृदयથી આભાર માન્યો છે અને ખાસ કરીને દિવ્યપ્રભા મેડમ છેલ્લા 15 દિવસથી અમારી સાથે ભારત માતા કી જય। जिला प्राथमिक संघना प्रमुख मारा निकटना मित्र है रणजीतसिंह बापू ने जोरदार तालियों लगावी। तो ट्रॉफी पुष्प है, पवित्र पुष्प के पवित्र करावे, जोरदार तालियों से हमने लगावी। ત્યારબાદ उत्कृष्ट मंडळના प्रमुख आदरणीय પરસોત્તમભાઈ પણ અત્રે ઉપસ્થિત છે। તાલુકામાંથી શિક્ષણની ફુગાર જેના ખભા પર છે એવા દીકરો માછી સાહેબ પણ ઉપસ્થિત છે। ત્યારે વિજય સરને નમ્ર વિનંતી
તાલુકા ભાજપ પ્રમુખ સુભાષજી બાપુ પણ ઉપસ્થિત છે, ત્યારે સૌ સામે નમ્ર વિનંતી કરીએ કે તેઓ સુભાષજી બાપુનું પણ સ્વાગત કરશે. છો આકડી શિરે પાઘડી રાતી બોલ બોલ તું તોડી તોડી છેલ છબીલો ગુજરાતી હા છેલ છબીલો ગુજરાતી ભાઈ છેલ છબીલો ગુજરાતી તા થૈયા થૈયા તા થઈ તા થૈયા થૈયા તા થઈ ઓ રંગલા આટલો મસ્ત છે પૂરા અંતરકુટ શાળા વતી હું પડિયાર વર્ષાબેન હું ગઈ આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમારી કૃતિનું નામ છે આધુનિક ચાડીઓ. તો ચાલો આપણે આધુનિક ચાડિયા વિશે વધુ સમજીએ. There are 3 steps to purify the water. First, cool. Second, cotton. Third, water is purified here. This water is used for domestic purposes. And we have used smart drip irrigation system. Drip irrigation system is this, and here we have used underground water system. And 3, 2, 1, live! આ સીટ બોલ અને આ સીટ પેપર છે અને બનાવવા માટે આપણે જે નકામો કચરો કાગળનો હોય તેને હા એવી રીત કઈ છે એ કચરાને ભીનો કરીને પછી આપણે જે રીતના જે શેપ આપવો હોય એ આપી દેવાનો. જે બીજ નાખવા હોય કરવા હોય 3 પ્રકારની જમીનમાં પણ થાય છે. એક જે દેશ હતું તાઇવાન, ત્યાં આગળ આખું રણ હતું. ત્યાં આગળ અત્યારે આખા રણમાંથી જે બન્યું છે ને એ એના માટે બન્યું છે. આનાથી ગમે તે રીતના આપણે જે આ બનાવીને પછી તે રણમાં નંખાવીએ ને વિમાન દ્વારા માણસો દ્વારા, ત્યાં આગળ જ્યારે પણ પાણી મળે ત્યારે આ ઓટોમેટિક ફૂટી આવે છે. અમારા ત્યાં જ્યાં PM શ્રી વાંકાનેર શાળા છે ને પ્રધાનમંત્રીની સ્કૂલ, ત્યાં આગળ રાજ્યપાલ આવ્યા હતા આચાર્ય દેવવ્રત. એમને અમને એક ક્લાસમાંથી બોલાવીને કહ્યું કે તમે ઓર્ગેનિક ખેતીમાં શું કરી શકો છો એમ. ટકાઉ ખેતી ટકાઉ ખેતીમાંથી રાસાયણિક વગરની દવા એટલે માનવ લાંબુ અને સારું જીવન જીવી શકે છે. અચ્છા, એટલે આયુર્વેદિક છે ત્યાં. હા, આનું નામ છે ઓટોમેટિક ગ્રાસ કટર એન્ડ કલેક્ટર. આ જ્યારે ગામડાના લોકો પશુપાલન કરે છે અથવા તો ખેતી કરે છે, તેઓ ઘાસ કાપવા જાય છે ત્યારે તેમને ઝેરી જીવજંતુઓ જેવા કે સાપ વીછી વગેરે કડે છે. એટલે માટે અમે આ ઓટોમેટિક ગ્રાસ કટર એન્ડ કલેક્ટર બનાવ્યું છે. કેટલી મહેનત લાગી છે? કેટલી મહેનત લાગી છે તમને બનાવતા? કેટલી વાર લાગી અને કેવી રીતે મગજમાં આવ્યું? આ અમને બનાવતા પૂરો 1 દિવસ લાગ્યો છે. અને આ જ્યારે પેલી કચરો જાતે ઉઠાવી લે છે ને તેના પરથી અમને આ આઈડિયા આવ્યો છે. હા, ડસ્ટબિન આવે છે ને એવી, એના પરથી અમને આ આઈડિયા આવ્યો છે. 60મો બાળ વિજ્ઞાન મેળો 2025 આજે મારા સાવલી તાલુકાના KGIT કેમ્પસની અંદર છે. ત્યારે અહીં આગળ વડોદરા જિલ્લામાંથી લગભગ 120 કૃતિ લઈને અલગ અલગ શાળાઓમાંથી બાળકો આવ્યા છે. ખૂબ આનંદની વાત છે. અને સૌ પ્રથમ વખતે જ્યારે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મારા સાવલી તાલુકામાં થતો હોય તો હું તમામ આ કાર્યક્રમ સાથે સંકળાયેલા તમામ વિભાગને હું હૃદયથી એમનો આભાર પણ માનું છું અને અભિનંદન પણ આપું છું. અને સાથે સાથે જે તાલુકા કક્ષાની અમુક કૃતિ અમે જાતે જોઈ અને બાળકોનું જે પરફોર્મન્સ જોયું અને એમનો જે કોન્ફિડન્સ જોયો, ખરેખર હૃદયથી ખૂબ આનંદ થાય છે કે ખરેખર આ બાળ વૈજ્ઞાનિકો જે છે એમની જાતે એક અલગ રીતે પોતાની જાતને વિજ્ઞાન સાથે જોડી અને કંઈક શીખવા માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે અને ખૂબ મહેનત કરીને કૃતિ અહીં લાવ્યા છે. ત્યારે હું હૃદયથી બધાને જ શુભેચ્છા આપીશ કે આ કૃતિ જિલ્લા કક્ષામાં પસંદ થાય, રાજ્ય કક્ષામાં પસંદ થાય અને એમને નેશનલ કક્ષા સુધી પહોંચે એવી હું શુભેચ્છાઓ આપું છું. જે બાળકો જેટલા બાળકોએ આ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો છે એ કંઈક ને કંઈક રીતે અહીંયાથી સારું કંઈક શીખીને જશે અને આવનારા દિવસોની અંદર એમના ભવિષ્યમાં કામ લાગશે એવું પણ હું ચોક્કસપણે કહીશ. ફરી એક વખત આ તમામે તમામ બાળ વૈજ્ઞાનિકોને દિલથી હૃદયથી શુભેચ્છાઓ. KGIT કેમ્પસના મેનેજિંગ ટ્રસ્ટી અને તેમજ તમામ ટ્રસ્ટીગણ, તમામ એમના પ્રોફેસર, તમામ સ્ટાફ, એમનો
એમનો પણ હું અભિનંદન આપીશ, એમનો પણ આભાર માનીશ કે આટલો મોટો કાર્યક્રમ સારી રીતે 3 દિવસ ચલાય એવી એમને વ્યવસ્થા ખૂબ સારી કરી છે. તમામ વિભાગને પણ ખૂબ દિલથી હૃદયથી શુભેચ્છાઓ આપું છું અને અભિનંદન આપું છું. આજે વડોદરા શહેર જિલ્લાનો 60મા વિજ્ઞાન મેળાનું કેજે આઈટી કેમ્પસ ખાતે એનું આયોજન કરવામાં આવ્યું છે. આ જે બાળ વિજ્ઞાન મેળો છે એનું મુખ્ય કારણ એ છે કે બાળકની અંદર જે એની અંદર ઇનોવેશન, એની અંદર નવું કંઈક કરવાની આવડત રહેલી છે, નવા આઈડિયાઝ વિચારવાની જે અંદર એનામાં આવડત રહેલી છે, એને બહાર લાવવાનો એક આ નાનકડો અમારો પ્રયત્ન છે. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે રૂટીન એક્ઝિબિશન નથી, આ બાળકો દ્વારા રૂટીન પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં નથી આવ્યા. આ જે એક્ઝિબિશન છે એની અંદર વડોદરા શહેર જિલ્લાની કુલ 120 શાળાઓએ ભાગ લીધો છે, 120 સ્કૂલો પાર્ટિસિપેન્ટ થઈ છે અને 120 પ્રોજેક્ટ રજૂ થયા છે. 120 પ્રોજેક્ટની અંદર આ જે સાયન્સ ફેર છે એની ખાસિયત એ છે કે ઓર્ગેનિક ખેતી, વેસ્ટ મેનેજમેન્ટ, રેન વોટર હાર્વેસ્ટિંગ, સોલર એનર્જી, આવા જે નવી ટેકનોલોજી, આવા થીમ ઉપર આ બાળકોએ પોતાના પ્રોજેક્ટ રજૂ કર્યા છે. મારી આપના માધ્યમથી, સ્પાર્ક ટીવી અને અન્ય ટીવીના માધ્યમથી મારા સૌ ટીવીના જે આ મેસેજ જોઈ રહ્યા છે, આ જે વિડીયો જોઈ રહ્યા છે, મારી સૌને વિનંતી છે કે આપનું બાળક જો આ પ્રોજેક્ટની અંદર પાર્ટિસિપેટ ન થયું હોય તો પણ આપના બાળકને લઈને અહીંયા આવો. મંગળવાર, બુધવાર અને ગુરુવાર 3 દિવસ આ એક્ઝિબિશન ખુલ્લું રહેવાનું છે, સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી. આપના બાળકને અહીંયાથી કંઈક નવું શીખવાનું મળશે. આ સાયન્સ ફેરનું આયોજન કરવાનું મુખ્ય કારણ એ છે કે બાળક કંઈક નવું શીખે, બાળકની અંદર જે સુસુપ્ત શક્તિ છે, બાળકની અંદર જે વૈજ્ઞાનિક રહેલો છે, બાળકની અંદર જે ડૉક્ટર રહેલો છે, બાળકની અંદર જે એન્જિનિયર રહેલો છે, એ બહાર લાવવાનો એક અમારો પ્રયત્ન છે અને એની અંદર આપ પણ અમારી સાથે ભાગીદાર બનો એવી મારી આપ સૌને વિનંતી છે. આજે જે 60માં બાળ પ્રદર્શન રાખ્યું છે અહીંયા વૈજ્ઞાનિક મેળાનું, એ સાવલી ગામમાં રાખ્યું છે. એટલે પહેલાં તો આનંદની વાત છે કે ગામમાં જનરલી કોઈ એવી સ્કૂલ હોતી નથી કે જ્યારે આવી રીતના આટલો મોટા પાયે મેળો કરે. તો પહેલાં તો જે સંસ્થા છે કેજીઆઈટી, એમને ખૂબ અભિનંદન કે એમને અહીંયા આટલી સરસ રીતે મેળાનું આયોજન કર્યું છે. તમે જોઈ શકો છો કે આટલા બધા બાળકો અલગ અલગ નજીકની સ્કૂલોમાંથી આવી રહ્યા છે. અને અત્યારે જે ટૉપિક છે સ્ટેમ પર છે, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ. તો બાળકોની એમની પોતાની જે 5 એ લોકોને ટૉપિક આપ્યા છે એમાં સ્ટેમનો ઉપયોગ કરીને એ લોકોની કૃતિઓ રજૂ કરી છે. અને ઘણી બધી કૃતિઓ એવી છે કે જે બાળકો એમાં નવા વિચારો રજૂ કર્યા છે, નવી ઇનોવેશન્સ જે થઈ શકે એ રજૂ કર્યા છે. એટલે કહી શકીએ કે જો ગુજરાતમાં ફ્યુચરમાં જે ઇન્ડસ્ટ્રી લેવલ વધી રહ્યું છે, જે રીતે ટેકનોલોજી પ્રમાણે જે માસ જોઈશે, જે સ્કિલ્ડ ફોર્સ જોઈશે, એની વ્યવસ્થા કરવા માટે આવા મેળાનું આયોજન બહુ જરૂરી છે. અને આપણે ભલે વૈજ્ઞાનિક મેળો કહીએ છીએ પણ આમાં ગણિત બી ટોપિક છે જ, એટલે આપણે સ્ટેમ મેળો જ કહી શકાય આને. અને હજી બી આવા વર્ષમાં વધારે થાય એવી આપણે એક રિક્વેસ્ટ રાખીએ કે ભાઈ આવા મેળા વધારે થાય એટલું વધારે બાળકો પ્રોજેક્ટ બેઝ લર્નિંગ કરે, એટલા મોબાઈલથી દૂર થાય અને વધારે વધારે રીતના એક્ટિવિટી કરે તો એમને બી ખ્યાલ આવે કે સામેવાળી વ્યક્તિ શું પૂછશે, અમને એનો જવાબ કેવી રીતના આપીશું, અમારી જાતને ડિફેન્ડ કેવી રીતના કરીશું, જે અત્યારની મોટી માંગ છે. છોકરાઓએ કયા પ્રોજેક્ટ તમે આજે? અત્યારે અમે બીજા વિભાગમાં છે. પહેલો વિભાગ હતો ખેતી વિશે, ટકાઉ ખેતી વિશે. બીજો વિભાગ છે આપણે કચરાનું વ્યવસ્થાપન. અત્યારે અમે બીજા વિભાગ પર છીએ. તો આમાં 2 પ્રોજેક્ટ એવા સરસ લાગ્યા કે જેમાં બાળકોની જે રજૂઆતની મેથડ હતી એમાં આપણે સંસ્કૃતિને બી ઇન્વોલ્વ કરી. જે રંગરાંગણીનો જે બહુ જે સરસ રીતે પ્રોજેક્ટ સમજાયો અને એમાં એમને જે ખેડૂતોનો મોટો ઇસ્યુ છે, આપણે જે ચકલીઓ અને પક્ષીઓ જે બગાડતા હોય છે પાક, તેના માટે એ લોકોએ બહુ સરસ વ્યવસ્થા કરીને છત્રી પર કાચ લગાવ્યા અને રેડિયમ પ્લેટ લગાવી. તો એ જે પ્રોજેક્ટ છે ઇનોવેટિવ છે. બીજો એ રીતના એક દીકરીએ સરસ પ્રોજેક્ટ કર્યો હતો કે જેમાં પોલ બનાવીને જે જીવામૃત છંટકાવ કરવો છે રોગ ના થાય એના માટે. તો આ બધા સારા આઈડિયા લાગ્યા. સેમ અહીંયા પણ જે બાળકોએ પ્લાસ્ટિકની બોટલમાં બીજા પ્લાસ્ટિક એડ કરીને આખું પ્લાસ્ટિકનું એકઠા કરીને ટેબલ ને બધું બનાવ્યું છે. તો એ આ બધું ઇનોવેશન્સ છે કે જે નેક્સ્ટ જનરેશન માટે બી ઘણું કામનું છે. વડોદરા જિલ્લાના સાવલી ખાતે આપણે 60મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કર્યું છે, જેની અંદર વડોદરા જિલ્લાની આશરે 10 તાલુકાની મળીને 120 જેટલી સંસ્થાના બાળકો એમની કૃતિ લઈને આવ્યા છે. આજે જ્યારે આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં પ્રયત્ન કરવાના છે ત્યારે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ વિશે બાળકો વિચારવા પ્રેરાય, એમને એક પ્લેટફોર્મ મળી રહે
અને એ પ્લેટફોર્મ દ્વારા ભવિષ્યમાં આજે 15 વર્ષ પછી 20 વર્ષ પછી આ વૈજ્ઞાનિકો આપણા દેશનું કલ્યાણ કરી શકે એવી એમને એક તૈયારી મળી રહે એટલા માટે આ પ્લેટફોર્મ KJIT સાવલી દ્વારા બાળ વૈજ્ઞાનિકોને પૂરું પાડવામાં આવ્યું છે અને જેની અંદર આશરે બધા મળી અને લગભગ 10 તાલુકાની 120 કૃતિઓ આવી છે, જેનું આગળ જિલ્લા કક્ષાથી રાજ્ય કક્ષા અને રાજ્ય કક્ષાથી નેશનલ કક્ષાએ પ્રતિનિધિત્વ થવાનું છે. એમાં અમે સદભાગી થયા છે. આભાર.